અમરેલીના જાફરાબાદમાં સિંહણનું મોત નિપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સમાચાર અત્યારે મળી રહ્યા છે અમરેલીથી। અમરેલીના જાફરાબાદમાં સિંહણનું મોત નિપજ્યું છે। તો 3 દિવસ પહેલા આક્રમણ બનેલી સિંહણનું મોત નિપજ્યું છે। ત્યારે સારવાર દરમિયાન આ સિંહણનું મોત નિપજ્યું છે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। વન કર્મચારીઓ સહિત 4 લોકો પર સિંહણે હુમલો પણ કર્યો હતો। જો કે સિંહણે માનસિક સંતુલન ગુમાવ્યું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। જો કે સારવાર દરમિયાન આ સિંહણ છે તેમનું મોત નિપજ્યું છે। જાફરાબાદમાં સિંહણનું મોત નિપજ્યા હોવાની ઘટના બની છે, જેમાં 3 દિવસ પહેલા આક્રમક બનેલી સિંહણ છે તેમનું મોત નિપજ્યું છે। સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાની માહિતી પણ મળી રહી છે। સિંહણે માનસિક સંતુલન ગુમાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે, કારણ કે વન કર્મચારીઓ સહિત 4 લોકો પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે હવે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। અમરેલીના જાફરાબાદમાં સિંહણનું મોત નિપજ્યું છે। 4 દિવસ પહેલા જ આક્રમક બનેલી આ સિંહણનું મોત નિપજ્યું છે। જો કે સિંહણે માનસિક સંતુલન ગુમાવ્યું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે વન કર્મચારીઓ સહિત 4 જેટલા લોકો પર આ સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જો કે 3 દિવસ પહેલા આક્રમક બનેલી આ સિંહણ છે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે।